ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં સવેલા ગામે। ત્યાં રામાપીરનું મંદિર આવેલું છે। રામાપીરના મંદિરે ત્યાં રમેશ ગિરી મહારાજને સપનું આવેલું રાતે કે તેઓ 4-5 વર્ષ પહેલાં ત્યાં એવું થયેલું હતું કે એમને સપનું આવ્યું ત્યાં અહીં રામાપીરના મંદિર જોડે આવીને ઘોડ્યું, ત્યાં નીકળ્યા ચાંદીનો ઘોડો નીકળ્યો હતો। ત્યારથી જ એવું થયેલું હતું। હું તેમને પૂછ્યું પણ એમને ના બતાવ્યું કારણ કે કોઈ પ્રોબ્લેમ હતો એમને, એટલે તમને બતાવો એનું વ્યૂ કેવું છે। અહીંયા જોવાલાયક પબ્લિક પણ થાય છે, અહીંયા લાખો પબ્લિક પણ જોવા મળે છે દર બીજના દિવસે। તમે પણ આવો, તમે પણ લાભ મેળવો। હું બીજના દિવસે જ આવવાનો હતો પણ અહીંયા પબ્લિક ફૂલ ભીડ હતી એટલે નથી આવ્યું। આ તમને શાંતિથી મંદિર બતાવી શકું એટલે આજે આવ્યો છું। ચલો તમને વિડીયો બતાવીએ। ચલો મિત્રો, આ સામે રસ્તો આવે છે બાયડ બાજુ, આપણે આવે છે સાઠંબા બાજુ। તમે જોઈ શકો છો અહીંયાનો વ્યૂ કેવો છે। અહીંયા જોઈ શકો છો અહીંયા ટ્રાફિક છે પણ આજે નથી, કેમ કે બીજના દિવસે બહુ જલ્દી બહુ જોર ટ્રાફિક રહી છે। તમને બતાવીએ અહીંનો ઇતિહાસ શું છે, અહીંયા સપનું આવેલું તે શું થયેલું। પહેલાં મિત્રો તમે અહીંયાનું લોકેશન જુઓ, દૂર રહીને કેવું મંદિર લાગે છે અને અહીંયા કેટલી જગ્યા પણ છે। અહીંયા વિસામો પણ છે, તમે પણ આવો। અને અહીંયા અંબાજીવાળાને ભાઈઓ જે જાય છે સાઠંબા રૂટવાળા, અહીંયા વિસામો પણ ચાલુ કરેલું છે રામાપીરના મંદિરે। તમે પણ આવો, અહીંયાની દર્શન કરો, મુલાકાત લો। અહીંયા જોયા જેવી જગ્યા છે, તમે જોઈ શકો છો। આ બાજુ પણ જોઈ શકો છો, આ પણ જોઈએ રોડ ટચ છે અહીંયાથી। ચલો મિત્રો, તમને પહેલાં ઉપર જઈને મંદિર બતાવું, અહીંયા બધું જોયાલાયક છે તમને બતાવું, પછી ઇતિહાસ તમને બતાવું। પહેલાં વ્યૂ જોઈ લો, મંદિર કેવું છે। રામાપીરની બાજુમાં અહીંયા દશામાનું મંદિર પણ છે। તમારે માનતા હોય રામાપીરના મંદિર બાજુમાં દશામાના મંદિરે પણ આવી શકો છો। અહીંયા જોઈ શકો છો દશામાનું મંદિર પણ છે કેવું છે। ચલો મિત્રો, પહેલાં ગોર મંદિરનો નજારો જોઈએ કેવો છે અને કેવું લાગે છે મંદિરના ગોર। અહીંયા રોડ પણ જોરદાર દેખાય છે અને લોકેશન જોરદાર દેખાય છે દૂર દૂરથી। તમે જોઈ શકો છો ગોર મંદિરનું લોકેશન। એ મને એવું ફીલ થાય છે કે હું રણુંજા આવી ગયો છું સાક્ષાત। અહીંયા ભક્તોની નાહવાની પણ સુવિધા છે, અંબાજી જાય છે એમને પણ નાહવાની સુવિધા છે। તમે જોઈ શકો છો અહીંયા હરેક પ્રકારની સુવિધા જોવા મળશે તમને। અહીંયા શનિદેવનું મંદિર પણ છે, તમને બતાવું શનિદેવનું મંદિર। અહીંયાનો વ્યૂ કેવો છે, જોરદાર। અહીંયા ઝાડો પણ જોરદાર લાગે છે, તમારે ફોટોગ્રાફી કરવું હોય તો પણ લોકેશન જોરદાર છે। તમે જોઈ શકો છો દૂર રહીને રામાપીરનું મંદિર કેવું દેખાય છે અને તમને લઈ જાઉં શનિદેવના મંદિરે અને અહીંયાનો ઇતિહાસ। ચલો મિત્રો, શનિદેવના મંદિરે આવ્યા છે તો પહેલાં આપણે દર્શન કરી લઈએ, આગળ પછી વાત કરીએ। જોઈ શકો છો મંદિરની ગોર જગ્યા પણ ઘણી છે, તમારે કઈ દુકાન નાખવી તો પણ જગ્યા બહુ જ છે। અહીંયા દુકાન એટલી બધી આવે છે ને વાત જ નથી। તમે આવો, મહાબીજના દિવસે પણ ફૂલ પબ્લિક થાય છે અને બીજના દિવસે પણ ફૂલ થાય છે। તમે આવો, અહીંયાનો લાભ મેળવો। કેવું છે, જોરદાર નજારો છે અહીંયા પાર્કિંગની જગ્યા પણ આસાનીથી તમને મળી જશે। તમે જોઈ શકો છો અહીંયા પાર્ક કરવી હોય ગાડી તમારે 2 વ્હીલર 4 વ્હીલર તો પણ ફ્રીમાં થાય છે। અહીંયા જુઓ તમે મંદિર કેટલું સુંદર છે, કેટલો સુંદર નજારો છે। અને જો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય રામાપીર।
તમને રામાપીરનો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો અને કમેન્ટમાં જય રામાપીર લખી દો. જય રામાપીર.